માંગરોળમાં પાઇપલાઇનના ખોદાયેલા ખાડામાં એસટી બસ ફસાતા મુસાફરોમાં હેરાન થયા હતા। 2 કલાકની ભારે જહેમત બાદ જેસીબી અને નગરપાલિકા કર્મચારીઓની મદદથી આ એસટી બસને બહાર કાઢવામાં આવી હતી। માંગરોળ શહેરમાં નગરપાલિકા દ્વારા પાઇપલાઇન નાખવાનું કામ કરવામાં આવેલ। ખોદકામ બાદ રસ્તાનું યોગ્ય રીતે સમારકામ ન થતાં સ્થાનિકો ભારે હાલાકી ભોગવવી પડે છે। માંગરોળ કેશોદપર ટાવર નજીક રોડની સાઇડમાં પાઇપલાઇનનું કામ પૂર્ણ થયા બાદ ખોદાયેલા ખાડામાં માત્ર માટી ભરી દેવામાં આવી હતી। વરસાદી કારણે જમીન બેસી જતાં માર્ગ જોખમી બન્યો છે। આજે મુસાફરોથી ભરેલી એક એસટી બસ પસાર થઈ રહી હતી ત્યારે બસનો આગળનો ભાગ આ ખાડામાં ખૂંચી ગયો હતો। ઘટનાના કારણે બસ 2 કલાક માટે અટવાઈ ગઈ હતી। મુસાફરોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો। જેસીબી અને નગરપાલિકાના કર્મચારીઓ સ્થાનિક લોકો મદદથી ભારે જહેમત બાદ બસને સુરક્ષિત રીતે ખાડામાંથી બહાર કાઢવામાં આવી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી। વરસાદ કારણે આ ખાડાઓ વધુ જોખમી બની રહ્યા છે। રોજિંદા વાહનચાલકો અને રાહદારીઓને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક રસ્તાનું યોગ્ય સમારકામ કરવા માંગ કરી છે। રિપોર્ટર જીતુ પરમાર, માંગરોળ। અત્યારે છેલ્લા 24 કલાકથી જૂનાગઢ જિલ્લાના માંગરોળ ગામે અહીંયા ભારે વરસાદના કારણે અહીંયા જે નગરપાલિકાનું કામ ચાલુ છે, એક પાઇપલાઇનનું ગટરનું અહીંયા નવા પુલ બન્યું છે એના પાસે, તો અહીંયા ખાડાના હિસાબે એક એસટી બસ માંગરોળ જામનગર એ ફસાઈ ગયેલી હતી। કલાક, 1.5 કલાક, 2 કલાકની જેસીબી અને મદદથી અને સ્થાનિક લોકોની મદદથી પેસેન્જરોને પહેલાં બહાર નીકાળ્યા અને પછી બસને બી સલામત રીતે બહાર નીકાળી। બહુ 1.5-2 કલાકની મહેનત બાદ અહીંયા નગરપાલિકાના જે ગટર યોજનાનું કામ ચાલુ છે, એમના ખાડા છે જે એમાં તંત્રની થોડી બેદરકારી સામે આવી રહી છે। એમાં એમના સામે બી કંઈક પગલાં લેવામાં આવે અને થોડું એવું ધ્યાન રાખવામાં આવે કે પાછળ એવો વરસાદ આવે તો સ્થાનિક એવા વાહનોને મુશ્કેલી ના પડે, એના માટે।